नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमनोरमङ्गलिं पते ऊच्छामि समयपाौर्यं शिल्पेर्वलीभणिम् तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमः त्रियोग समाहिके। આ એક દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના સુંદર વચનામૃતોનું સંકલન છે. આપણે જે કોરોનાના સમયમાં જે ઓનલાઈન ઘરેથી સ્વાધ્યાય કરતા હતા, એ વખતે આપણે એક પરંપરા શરૂ કરેલી છે કે 5 બોલ કે 10 બોલના પાઠ તૈયાર કરવાના આપણે આપીએ છીએ એવરી મંથ. બધા સારા એવા બધા પાર્ટિસિપન્ટ થાય છે, વિડીયો પણ મોકલે છે, ભાગ લે છે. આજે 1 ફેબ્રુઆરી આજથી આપણે મંદિરની અંદર રેગ્યુલર સ્વાધ્યાય શરૂ કરેલ છે. ખૂબ સારી વાત છે. નવા બોલના જે 10 બોલ નવા તમારા સિલેબસમાં આવી પણ ગયા છે, પણ આપણે આવતીકાલથી એને 10 બોલ આપણે આવતીકાલથી શરૂ કરીશું. આજે દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં જે રેગ્યુલર જે સ્વાધ્યાય ચાલે છે, ખૂબ સુંદર બોલ છે. આપણે અહીંયા ચાલુ કરેલા હતા સાધના સ્વાધ્યાયમાં. અઠવાડિયામાં 2 દિવસ આપણે એનો સ્વાધ્યાય કરતા હતા. લગભગ 259 જેટલા બોલ થયા. પછી આ એક વચ્ચે આવી જાતિનો બ્રેકઅપ આવ્યો, એટલે આપણે ઘરેથી આવી રીતે બધાનો બાકીના બોલનો સ્વાધ્યાયનો પ્રસંગ બન્યો. તો એનો સ્વાધ્યાય કરતાં આપણે જે ગઈકાલે જે એક બોલનો સ્વાધ્યાય થયો છેલ્લો, એના પછીનો 543 નંબરનો બોલ છે, 543, પેજ નંબર છે 136 મારામાં. અચ્છા, આ બોલ પણ આવી ગયા છે અહીંયા. હા, તો વાંચી લઉં છું, અહીંયા આવી ગયા હોય તો બરાબર છે. તમે નંબર બોલજો તો અહીંયાથી નંબર હું કાઢી પણ દઈશ. હા, 226 છે. જુઓ, 226. આત્મા સંબંધી વિકલ્પ હોય. હવે તમે બીજા વિકલ્પ નહીં કરતા. અત્યારે આજે પહેલો દિવસ છે ને, થોડા સેટિંગમાં કે આ બોલ કેમ ન આવે અને કેમ આમથી આમ વાંચવું પડ્યું. અહીંયા શું કહી રહ્યા છે, તમે પહેલો બોલ જ વાંચશો ને તો નિર્ભાર થઈ જશો. પહેલો બોલ વાંચશો તો હલકા થઈ જશો. આત્મા સંબંધી વિકલ્પ હોય કે પર સંબંધી વિકલ્પ હોય, વિકલ્પ તો વિકલ્પ છે. હા, દુઃખની જાત છે, કજાત છે. આત્મા સંબંધના વિકલ્પને પણ ખમાતું નથી. સમજાય છે કે નહીં? લોઢાના દાગીના તો ન ખમાય, પણ સોનાના દાગીના પણ ખમાતા નથી. શરીરની સ્થિતિ એવી થઈ જાય, હાડકાની સાથે ટચ થાય ને. 2nd નંબરનો બોલ છે, 242 નંબરનો બોલ છે, 242. શું કહે છે? જુઓ, કેટલા સરસ બોલ છે. જુઓ, એક પરિણામને હટાવી શકાય નહીં. ખોટી મહેનત નહીં કરો. મને આવા ભાવ કેમ આવે છે, આવા ભાવ કેમ આવે છે, છોડો ઝંઝટ એ બધા. પરિણામને હટાવી શકાય નહીં, પરિણામમાંથી એકત્વ હટાવી શકાય છે. પરિણામમાંથી એકત્વ બુદ્ધિ હટાવવી અને દ્રવ્ય ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં એકત્વ બુદ્ધિ કરવી, બસ. ત્યાર પછી છે 357. શું કહે છે? જુઓ, એમાં પરિણામનો વિવેક તો જે અનંત સુખી થવા ચાહે છે
તેને સહેજ હોવો જોઈએ. જે અનંત સુખી થવા માગે છે એને પરિણામનો વિવેક તો હોવો જોઈએ. તો શું કહેવાય ને, કોમન વસ્તુ છે. તમે સ્કૂલમાં ભણવા માટે જાઓ અને બુક લીધા વગર જાઓ, એવું તો એ તો એટલું પહેલી વસ્તુ હોવી જોઈએ. હા, તમારે મેથ્સનો પિરિયડ છે ને તમે મેથ્સની બુક જ નથી લાવ્યા, તે થોડું ચાલશે. એમ પરિણામનો વિવેક તો પહેલા નંબરમાં એક આત્માર્થી જીવને જે અનંત સુખી થવું છે એને હોય જ છે, લાવવો પડતો નથી, સહેજ જોવામાં આવે છે. ત્યાર પછી 360 શું કહે છે જુઓ, દ્રષ્ટિ તો અસ્થિરતા અને સ્થિરતા બંનેને કબૂલતી નથી. ચારિત્રનો દોષ હોય એને પણ નહીં, અને ચારિત્રનો દોષ ટળી ગયો ને વીતરાગતાથી એને પણ દ્રષ્ટિના વિષયમાં ન ચારિત્રનો દોષ છે, ન યથાખ્યાત શુદ્ધ ચારિત્ર છે, દ્રષ્ટિના વિષયમાં નથી આવતું, બધું બહાર છે. પછી 432 જેવું સુંદર બોલ છે. આ બધા બોલ ચાલ્યા પણ છે, ખૂબ એનો આનંદ પણ લીધો છે. પોતાને ભાવાકાર પરિણામરૂપ નહીં બનાવો, પરંતુ ભાવોને પોતાના આકાર રૂપ બનાવો. પોતાને ભાવાકાર નહીં બનાવો એટલે સમજાય છે ને. હા, 24 કલાક ભાવ ચાલે છે કે હું મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, બિઝનેસમેન છું, ડોક્ટર, એન્જિનિયર, એવા જે ભાવો ચાલે છે ને, પોતાને એવા ભાવાકાર નહીં બનાવો, એવું ન માનો, કેમ કે રિયલમાં તમે એવા છો નહીં. પોતાને ભાવાકાર ન બનાવો અને અનાદિકાલથી આ જ ભૂલ કરી છે જીવે, તો શું કરવાનું? તો લખ્યું છે, પરંતુ ભાવોને પોતાના આકાર રૂપ બનાવો. તો પોતાનો આકાર કયો છે ભાઈ રમેશભાઈ? પોતાનો આકાર કયો છે? તો ગુરુદેવ શ્રીનો માંગલિક, હું પરમાત્મા છું એમ, તો મારો આકાર તો પરમાત્મા છે, પરમેશ્વર સ્વરૂપ મારો આકાર છે. તો ભાવોને પોતાના આકાર રૂપ બનાવો, માને હું પરમાત્મા છું, એ ભાવને પોતાના આકારે બનાવો, તો પોતે પરમાત્મા છે, તો ભાવની અંદર પણ પરમાત્મા દશા પ્રગટ કરો. બહિરાત્મપણું છૂટી અંતરાત્મા થઈને પરમાત્મા દશા પ્રગટ થઈ જાય. નેક્સ્ટ વન 481 છે. જો એક ક્યારેક આપણે ક્રિકેટની ભાષામાં કહીએ છીએ કે દરેક બોલ પેવેલિયનમાં મોકલેલા છે, એવી જાતિના છે, બહુ સુંદર બોલ. હા, ને કે 6 બોલમાં 6 રન, એકે બોલ ખાલી ન જાય એવા છે ને સુંદર બોલ. આ ધ્રુવ તત્વ કોઈને નમતું જ નથી. કોઈને નમતું નથી. કોને? પોતાની સિદ્ધ પર્યાયને પણ નમતું નથી. સમજી ગયા કે નહીં? આગળ આવશે પણ ખરા, ચર્ચાઓ બધી સરસ આવી રહી છે. ધ્રુવ સિદ્ધ પર્યાય તો દશા છે એક સમયની, હું એને નમવા વાળી વસ્તુ નથી. પછી છે 509 જુઓ કેવો સરસ બોલશે. મહારાજ સાહેબે એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીએ દુષ્કાળમાં સુકાળ કરી દીધો છે. આ હુંડાવ સર્પિણી નિકૃષ્ટ પંચમ કાળની અંદર પણ સુકાળ કરી દીધો છે. ભગવાનના સમયમાં જે વાત ચાલતી હતી એ વાત આપણને રેગ્યુલર સાંભળવા મળે એવી જાતિનો સુકાળ કરી દીધો છે. રેગિસ્તાનમાં કલ્પવૃક્ષ, રણમાં જ્યાં વૃક્ષના ફાફા હોય, રણની અંદર ઝાડ જોવા જ્યાં ન મળે, એની જગ્યાએ રણની અંદર તમને જો કલ્પવૃક્ષના દર્શન થઈ જાય તો સમજીશું ને કે કેવો સાતાનો ઉદય કહેવાય. એવી રીતે ગુરુદેવશ્રી આપણને આવા હલકા કાળમાં કલ્પવૃક્ષ સમાન ધર્મના દાતાર આપણને મળી ગયા. મહારાજ સાહેબે દુષ્કાળમાં સુકાળ કરી દીધો છે. એમને સ્વયં છેલ્લે એક બોલ લખ્યો છે, પૂજ્ય ગુરુદેવ શ્રી માટે મારા હૃદયમાં શું છે તમને ચીરીને કઈ રીતે બતાવું. આ સમજાય છે કે નહીં? હા, જિનેશ્વરની વાણી જેણે
જાણી એને જાણી છે, એને મહિમા આવે છે. હા, મહારાજ સાહેબે દુષ્કાળમાં સુકાળ કરી દીધો છે, તે શું ઓછી મહત્વની વાત છે? આ કાળમાં જ્યાં આવી વાત સાંભળવા મળતી નથી, સાંભળવા મળતી નથી, એની જગ્યાએ શું થઈ ગયું છે? ત્યાં ધોધમાર વર્ષા કરી છે, ધોધમાર વર્ષા કરી. હા, ચાહે કોરોના ન હોય કે કોરોના હોય, હા, કોરોના હોય તોય ધોધમાર વર્ષા થઈ કે ના થઈ? થઈ ને. હા, લો રોકો તૂફાન ચલા રે. હા, એવી જાતિને ગુરુદેવ શ્રી દ્વારા ધોધમાર વર્ષા થઈ છે. પછી 526 જો આ તો સરસ ચાલ્યો હતો બોલ. ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય તે યોગ્ય નથી. હવે આ છે શું ઉલ્લાસમાં ઉલ્લાસ? હા, ખૂબ ચાલ્યા હતા બોલ, ખૂબ. કેમ કે રોજના સ્વાધ્યાયમાં 3 કે 4 બોલ ચાલ્યા આપણે. હા, ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય તે યોગ્ય નથી. ઉલ્લાસ એટલે જેમ જીનવાણીનો સ્વાધ્યાય કરવામાં, ભગવાનના પંચકલ્યાણકમાં એ જે ઉલ્લાસ આવે છે ને, ઉલ્લાસ એ તો શુભ રાગ છે. અને જો તમને એમાં ઉલ્લાસ આવી જાય તો એ તો રાગનો રાગ થઈ ગયો, એ તો મિથ્યાત્વ થઈ ગયું. સમજાય છે કે નહીં? તો યોગ્ય નથી. મિથ્યા દ્રષ્ટિને ઉલ્લાસમાં ઉલ્લાસ આવે છે, એ દોષ થઈ ગયું. સમ્યક દ્રષ્ટિને ઉલ્લાસ આવે છે, એ ચારિત્રનો દોષ છે, ઉલ્લાસમાં ઉલ્લાસ નથી. અને જિનેન્દ્ર ભગવાનને ઉલ્લાસ જ નથી આવતો. સમજી ગયા ને? ઉલ્લાસ એટલે સમજી ગયા ને? આ શુભ રાગ, હા, ભગવાનની પૂજાનો, ભક્તિનો, એવી જાતિના શુભ ભાવના પરિણામ ભગવાનને થોડા જોવામાં આવે છે. હવે આ બધું સાંભળી તરીકે આજે તો ભક્તિમાં બહુ જ મજા આવી ગઈ, આજે તો પૂજામાં બહુ જ મજા આવી ગઈ, આજે તો વિધાનની અંદર બહુ જ મજા આવી ગઈ. હા, ત્યારે ખ્યાલ આવે કે મજા ખરેખર કે શેની ને કેવી ને મજાનું શું સ્વરૂપ છે, એ પહેલા ગુરુદેવ કહે છે ને. હા, કાને પડવી મુશ્કેલ છે ને આ વાત. હા, સાચી વાત સાંભળવા મળવી દુર્લભ થઈ ગઈ. પછી છે 585 જીવો. લો, હું તો વિકલ્પ માત્ર અને પરિણામ માત્રથી રહિત છું. બસ વાત પૂરી થઈ ગઈ ને. તો પછી શરીર નીકળી ગયું ને બહાર. આપણે હંમેશા કે સોગાની સાહેબ શરીરને ને દુકાન ને મકાન પૈસાને તો યાદ જ નથી કરતા. કેમ કે તો વસ્તુ દ્રવ્ય જ જુદું છે, એ તો દ્રવ્ય અલગ છે. હા, વાત સમજવા જેવી છે. અને આ મિથ્યા દ્રષ્ટિ મોહી, તીવ્ર મોહીને બહારમાં ક્યાં રોકાવ્યો છે ને અહીંયા તો એને યાદ જ નથી કરતા. હા, બસ આટલી જ વાત. હું તો વિકલ્પ માત્ર અને એનાથી પણ અંદર આવો તો પરિણામ માત્રથી પણ રહિત છું. સમજાય છે? હા, વિકલ્પ માત્ર કહેતા શુભ ને અશુભ આવે, ને પરિણામ કહેતા ઉત્પાદ વ્યય આવી ગયા. બસ એનાથી હું તો નિરપેક્ષ તત્વ છું. 602 બહુ સરસ છે. બધા બોલો. 101 બોલ બાકી રહ્યા છે. જો હા, વિકલ્પ માત્રમાં શુભ ને અશુભ જે ભાવો ચાલે છે ને, હા, એ ભલે જ્યાં હોય ત્યાં હોય, જ્યાં હોય ત્યાં હોય, હું એનાથી રહિત છું. અને પરિણામ ઉત્પાદ વ્યય, હા, એક પર્યાય ઉત્પન્ન થઈ, બીજા સમય નષ્ટ થઈ જાય. ગઈકાલે એક ચાલ્યો, લગભગ કે પરમ દિવસે ચાલ્યો સ્વાધ્યાયમાં, પ્રૌઢ વિવેક. પ્રૌઢ વિવેક, ઉત્કૃષ્ટ પ્રકારનો વિવેક કોને કહેવાય? નિષ્ક્રિય ચૈતન્ય માત્ર ભાવ તે હું છું, એ પ્રૌઢ વિવેક છે. હા, શું કહે જુઓ, નિશ્ચયાભાસી થવાનો ભય અને પ્રમાણ જ્ઞાનનો લોભ રહેવાથી સત્ય માર્ગ દેખાતો નથી. આ બે કારણ છે કે જેના કારણે જીવને એક તો શબ્દ પડ્યો છે ભય, અને બીજો શબ્દ પડ્યો છે લોભ. ભય કસાય ને લોભ કસાય સિદ્ધ કરીશું આપણે જ્યારે ચાલશે એ વખતે. બંનેમાં સરવાળે ભય અને લોભમાં પર્યાયનું આકર્ષણ રહે છે. નિશ્ચયાભાસીમાં પણ પર્યાયનું આકર્ષણ, અને પ્રમાણ જ્ઞાનના લોભમાં પણ પર્યાયનું આકર્ષણ રહ્યું.
એટલે એને ત્રિકાલી દ્રવ્ય શુદ્ધાત્માના અનુભવથી જીવ વંચિત રહી જાય છે. એને શુદ્ધ નયનો વિષયભૂત શુદ્ધાત્માની ઉપલબ્ધિ થતી નથી. થઈ ગયા ને? બરાબર છે ને? એ પ્રમાણે છે. હવે આપણે રેગ્યુલર સ્વાધ્યાયમાં જે આવ્યા છીએ અહીંયા છીએ આપણે જુઓ 543 બોલ નંબર છે 542 ખાલી એક વખત વાંચી લઈએ છીએ. કેમ કે અત્યારે બધા સામસામે આપણે ગઈકાલ સુધી તો ચાલે છે આ બધા પરમ દિવસના, પછી ગઈકાલે તો આપણો સ્વાધ્યાય બીજો હતો ને સન્ડેનો, તો ત્યાં આપણે ચૈતન્યધામ સાથે રિલેટેડ જો 542 વાંચી લઈએ. ખૂબ સારો બોલ છે એટલે આવી ગયું જો. સંસારની દુકાનદારી છોડી એટલે સંસારની દુકાનદારીને છોડીને શાસ્ત્રની દુકાનદારીમાં ક્યાંક લોકો ફસાઈ ગયા. લો શું કહે છે? સંસારની દુકાનદારી છોડીને અમે રિટાયરમેન્ટ લઈ લીધું, ધંધામાંથી, નોકરીમાંથી, બીજેથી, ત્રીજેથી, બધા કામોથી રિટાયરમેન્ટ નિવૃત્તિ લઈ લીધી કે હવે શું કરો છો? આખો દિવસ સ્વાધ્યાય કરીએ છીએ, ચર્ચા જ્યાં હોય ત્યાં શિબિર હોય તો અમે પહોંચી જઈએ છીએ, વિધાનમાં, યાત્રામાં. અમે હવે બીજું કશી બહારની કોઈ લપ રાખી નથી. તો આ બધી કઈ લપ છે? સાચે ને? આખો દિવસ અમારે સ્વાધ્યાય ગુરુદેવના પ્રવચન સાંભળીએ, શિબિરોમાં જઈએ, વિધાનમાં જઈએ, ગોષ્ઠી રાખીએ, ચર્ચા કરીએ, આ સિવાય અમે બીજું કશું નથી રાખ્યું. તો આ શું રાખ્યું છે પછી? સમજાય? આ કહે છે શાસ્ત્રની દુકાનદારીમાં ક્યાંક લોકો ફસાઈ ગયા. વાત પકડાય છે? અને યોગાનુયોગ સાંજના સ્વાધ્યાયમાં પણ હવે જે આપણે અધિકાર શરૂ થયો છે સમયસર નાટકમાં, એ પુણ્ય પાપ એકત્વ દ્વાર. 2-3 દિવસથી આપણે સાધના કહી પણ રહ્યા છીએ. પુણ્ય પાપ એકત્વ દ્વારમાં પુણ્ય અને પાપ બે સમજો. પુણ્યનું વર્ણન અને પાપનું વર્ણન નથી કરવું ત્યાં. પુણ્ય પાપ એકત્વ દ્વારમાં પુણ્યનું વર્ણન અને પાપનું વર્ણન એટલું એ અધિકારનો હાર્દ એ નથી. પણ આ પુણ્ય અને પાપ બંને સમાન છે, બંનેમાં કોઈ જાતિનો ભેદ નથી. દુકાનના ધંધાના ચોપડાનો રસ હોય કે આ શાસ્ત્ર જે છે એના સ્વાધ્યાયનો રસ હોય, બંનેમાં કોઈ ભેદ નથી. અઘરું પડે જરાક, ભારે લાગે ને જરાક. મંદો કરતા હોય બેમાં કયો ભાવ સારો ને કયો ભાવ ખરાબ? મંદિરમાં બેસીને સ્વાધ્યાય કરવાનો ભાવ અને દુકાન પર બેસીને ધંધો કરવાનો ભાવ, બેમાંથી પાપ ભાવ કયો ને પુણ્ય ભાવ કયો? મંદિરમાં બેસીને સ્વાધ્યાય કરવાનો ભાવ એ શુભ ભાવ, શુભ ભાવ. અને દુકાન પર બેસીને ધંધો કરવાનો ભાવ એ અશુભ ભાવ. બેમાં કયો સારો ને કયો ખરાબ? સીધી વાત છે ને. આ ભાવ સારો, પેલો ધંધાનો ભાવ ખરાબ. તો કે છે અહીંયા એ સિદ્ધ કરવું છે કે બે ભાવ ખરાબ છે. ખરાબ શબ્દ મૂક્યો છે, તમે વાંચજો. બંને ભાવ ખરાબ છે મહેશભાઈ. બંને ભાવ ખરાબ છે, બંને ભાવ બુરા છે, બંને ભાવ સંસારનું કારણ છે. અને ખાલી એમને એમને ન્યાયથી, લોજિકથી, તર્ક દ્વારા આચાર્ય ભગવંતો એ વાતને સિદ્ધ કરી છે. અને તમે શાંતિથી સમજીશું, આપણે વાંચીશું તો આપણે પણ એ વાત સાથે એગ્રી થઈશું કે ના, વાત તો બરાબર છે, વાત તો સાચી છે. જો બહુ સરસ બોલ છે ને, સંસારની દુકાનદારીને છોડીને શાસ્ત્રની દુકાનદારીમાં ક્યાંક લોકો ફસાઈ ગયા. એમનો આગળ એક બોલ ચાલ્યો પણ ખરો આપણે સ્વાધ્યાયની અંદર. આપણા આદરણીય બાબુભાઈ પંડિતજી છે ને, નાના બાબુભાઈ, એમનો તો લગભગ એવરી ડે સ્વાધ્યાય પૂરો થાય ને પછી લગભગ ફોન આવે, અડધો કલાક સુધી
ખૂબ આમ કહેવાય ને પ્રમોદ ભાવ વ્યક્ત પણ કરીને મને વારે ઘડી એ કહે કે આ પૂરું થાય પછી તમે ફરીથી આ જ બોલ લેજો ને આ જાતિના છે ને ઊંચું આ વાત છે એ બધાને આ જ વસ્તુ મળે એ ખૂબ જરૂરી છે ને આ દ્રષ્ટિકોણ બધાને ખૂબ ઉપયોગી છે. સમજો શું કહે છે અહીંયા આગળ એટલે ને સંસારની દુકાનદારીને છોડીને શાસ્ત્રની દુકાનદારીમાં પછી લખ્યું છે ક્યાંક લોકો ફસાઈ ગયા, રોકાઈ ગયા ત્યાં ને ત્યાં. એટલે સોગાનીજી સાહેબનો આગળ એક બોલ બહુ સરસ આવી ગયો કે ગુરુદેવ શ્રીના મળ્યા પહેલાની વાત છે. હજારો શાસ્ત્રો મેં વાંચ્યા, શાંતિ નહોતી. બરાબર સમજો. અને પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા જ્યારે મને દ્રષ્ટિ મળી ને, સમજો, મને દ્રષ્ટિ મળી તો શાસ્ત્ર વાંચન ઓછું થઈ ગયું. શું બોલ્યું? સમજી ગયા ને? દ્રષ્ટિ મળી. સુરેશભાઈ સમજાય છે વાત? હા, બધાના નામ બહુ દિવસ પછી બોલવાનો વારો આવ્યો છે. સામે તો રોજ હું એકલો જ દેખાતો હતો, સામે કોઈ જ નહીં. હા, મને ઘણી વખતે પ્રકાશભાઈ એવો ભાવ આવે કેમ કે મોબાઈલની અંદર મારો જ ફોટો દેખાય. સવારના સ્વાધ્યાયમાં ઝૂમ પર સ્વાધ્યાય થાય એટલે સામે મારો જ ફોટો દેખાય. બરાબર છે કે નહીં? હા, એટલે એક તો મને એ ફાયદો થતો હતો, હું તમને કહું, મને ફાયદો એ થતો હતો કે સાંભળવા વાળો શ્રોતા એકદમ રુચિ વાળો હતો. વાત સમજે ને? એક બગાસું ખાય એવો નહોતો. વાત સમજાય છે? એકદમ રુચિથી સાંભળવા વાળો હતો શ્રોતા. એટલે એક તો મને કોઈ જાતિનું એવું નહોતું થતું કે ચલો ભાઈ આપણા પરિણામ થોડા ઢીલા થઈ જાય, એવું નહોતું રહેતું. બરાબર છે. અને બીજું મને સિદ્ધ ભગવાન યાદ આવતા હતા. સિદ્ધ ભગવાન છે ને, સિદ્ધ ભગવાન જેવા સિદ્ધ ભગવાન જેમ આ જે દેખાય છે ને, આ એ જેવા સિદ્ધ ભગવાન એવો છું, જેમ આ દેખાય છે એ યાદ કરાવે કે જે આ પ્રતિબિંબ દેખાય છે ને, ફોટો, એવું આનો જ ફોટો છે, એમ જેવા સિદ્ધ ભગવાન છે એવો જ મારો અંદરમાં અકૃત્રિમ અરૂપી ભગવાન આત્મા મારો પણ એવો જ ફોટો છે, સિદ્ધ સમાન. જેમ આ ફોટો દેખાય છે એવું આ પદ છે, એવા જેવા સિદ્ધ ભગવાન છે એવું અંદર મારું રિયલ, મારું સાચું પદ અંદરમાં બિરાજમાન છે. તો જો તો અહીંયા એમના બોલમાં એમને લખ્યું ત્યાં આગળ કે ગુરુદેવ શ્રી જ્યારે દ્રષ્ટિ મળી, મને સ્વાનુભૂતિ થઈ, એટલે વાંચન ઓછું થઈ ગયું. તો વાંચન ઓછું થયું તો વધ્યું શું? પછી વાંચન ઓછું થયું તો પછી બહારમાં બીજે બધા પાપના કામો વધે એવું નહીં. વાંચન ઓછું થયું તો આત્માના તરફનો અંદરનો સ્વસંવેદનનો રસ શું થયો? વધતો ગયો. સમજે? એક લાઈન વાંચીને 10 મિનિટ ચિંતન ચાલે. પહેલા શું થાય કે અડધો કલાક વાંચન ચાલે ને 1 મિનિટ ચિંતન થાય કે ના થાય. એની જગ્યાએ એક લાઈન વાંચી અને અંદરમાં ગોલન વધી ગયું. એનું નામ વાંચન ઓછું થઈ ગયું. આમાંથી નીકળે છે ને. શાસ્ત્રની દુકાનદારીમાં આ ગાથામાં આમ કહ્યું છે ને, અહીંયા આ કલશમાં આમ કહ્યું છે ને, આ ગાથામાં આ નિશ્ચયને એનું કથન છે ને, આ વ્યવહારને એનું કથન છે ને, આનો શબ્દાર્થ છે ને, આ ભાવાર્થ છે. સમજાય છે કે નહીં? હવે ક્યાંય ફસાઈ ગયા. હા, જેમ દુકાનમાં આ વસ્તુ અહીંયા પડી છે, આ વસ્તુ અહીંયા છે, આ અહીંયા છે, આ અહીંયા છે, આ અહીંયા છે, એમ આ ગાથામાં આમ છે ને, આ કલશમાં આમ છે. હવે અહીંયા શું છે? જો ને, આ ગાથામાં આમ છે ને, આ કલશમાં આ છે, પણ આ આત્મામાં શું છે એ તો તું જોતો નથી. આ ગાથામાં ને આ કલશમાં આત્માના દર્શન કરાવ્યા છે, આત્મા. હવે એ તો તું જોતો નથી. અને શ્રીમદજીનું એક વાક્ય બહુ સરસ છે. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્ર, માત્ર મનનો આમળો. છે ને મહેશભાઈ? હા, જીનવર કહે છે જ્ઞાન, ભવ્યો તેને સાંભળો. જિનેન્દ્ર ભગવાન જ્ઞાન કોને કહે છે? લઈશું આપણે, લગભગ 6 લાઈનના પદ છે, બહુ સરસ છે. જીનવર કહે છે જ્ઞાન, કોને જ્ઞાન કહે છે? હે ભવ્ય, એને સાંભળો. બાકી કલ્પનાથી કોટી શાસ્ત્રો જે છે માત્ર મનનો આમળો છે. એ તો કાલ્પનિક શાસ્ત્ર.
આ તો રિયલ ટ્રુથ વાળા જે શાસ્ત્ર છે એ પણ માત્ર તમે ધારણા જ્ઞાનમાં લઈ લીધું ને તો કે છે એનાથી કોઈ ઉપલબ્ધિ નહીં થાય. ઠીક છે ને? અને એના પછીનો જુઓ હવે બોલ તરત જ કહી રહ્યા છે. હા, શું કહેજો? 5 4 3. અહીં તો અનુભૂતિથી જ શરૂઆત થાય છે. લો, થઈ ગઈ ને વાત? અહીં તો શરૂઆત ક્યાંથી થાય છે? અનુભૂતિથી જ શરૂઆત થાય છે. પહેલો પાઠા અનુભૂતિથી. સ્વાનુભૂત્યા ચકાસતે. સમયસારનો પહેલો કલશ છે ને, નમ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે. અનુભૂતિથી શરૂઆત થાય છે. અને લાસ્ટ ટાઈમ આપણે જે 10 બોલ આપ્યા હતા ને, એની અંદર સેકન્ડ નંબરનો બોલ હતો. બરાબર છે ને? પહેલો બોલ શું હતો? જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 196 નંબરનો બોલ હતો. બરાબર છે કે નહીં? અને બીજો 340. હા, બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર આવવાનું છે. અનુભૂતિ પર આવવાની છે. હા, એ અહીંયા કહી રહ્યા છે. અહીં તો અનુભૂતિથી જ શરૂઆત થાય છે. અનુભૂતિ થઈ ગઈ ને? હા, સ્વસંવેદનમાં આત્માના આનંદનો સ્વાદ આવ્યો, નિર્વિકલ્પ અનુભવ થયો, તો કે છે શરૂઆત થઈ. એટલે શું શરૂઆત થઈ? અહીં તો અનુભૂતિથી શરૂઆત થાય છે. શેની શરૂઆત થાય છે? ભગવાન બનવાની શરૂઆત થઈ. બીજા શબ્દોમાં કહેતો મોક્ષ માર્ગનો પ્રારંભ થયો, મોક્ષ માર્ગની શરૂઆત થઈ. હા, સંવરનો પ્રારંભ થયો. ટોડરમલજી સાહેબનું વાક્ય યાદ આવે છે? આપણે બધાને બહુ યાદ કરાવેલું છે. સંવર થતા સુખ થાય છે. હા, અને અનાદિકાળથી આ જીવને એક સમય માત્ર સંવર થયો નથી. અને અહીંયા એ વાત કરવી છે, આત્માની અનુભૂતિ થઈ એટલે સંવરનો પ્રારંભ. સંવર કહેતા સાચા આનંદ સુખનો પ્રારંભ થયો. અહીંયાથી અનુભૂતિથી શરૂઆત થાય છે. બાકી 12 અંગનું શાસ્ત્રના જ્ઞાનને પણ વિકલ્પ કહ્યો અને અનુભૂતિને નિર્વિકલ્પ કહી. અનુભૂતિને નિર્વિકલ્પ કહી. પછી શું કહે છે જુઓ, અહીં તો અનુભૂતિથી જ શરૂઆત થાય છે. પછી કહે છે અનુભવ થયા વિના પર્યાયથી ભિન્નતા થતી જ નથી. સ્પષ્ટ કરી દીધું ને? શેનાથી ભિન્નતા? અનુભવ થયા વિના પર્યાયથી ભિન્નતા થતી જ નથી. ફરી યાદ કરું ને, શરીરથી ભિન્નતા થતી નથી. હા, એવું લખ્યું. ઘરથી ભિન્નતા એવું ના લખ્યું. અનુભવ થયા વિના પર્યાયથી ભિન્નતા થતી જ નથી. આ બે જ વાત આવી ને જીતુભાઈ? દ્રવ્ય અને પર્યાય. દ્રવ્ય ને પર્યાય. હા હા, જ્યાં સુધી અંદરમાં અકારક અને અવેદક એવા ભગવાન આત્માની અનુભૂતિ થતી નથી ને, ત્યાં સુધી આ પર્યાયથી દ્રવ્ય જુદું છે. આ અંદરની જ વાત. પ્રમાણના દ્રવ્યમાં 2 પાર્ટ. પ્રમાણના દ્રવ્યના 2 પાર્ટ. આપણે એના માટે હંમેશા સોનાની વીંટીનું દ્રષ્ટાંત આપીએ છીએ, એટલે ખ્યાલ આવી પણ જાય. સોનાની વીંટી, બસ એમાં તમે સોનું પણ જોઈ શકો અને વીંટી પણ જોઈ શકો. નજરની કમાલ છે ને? નજરની કમાલ છે. હા, 2 પાર્ટ છે કે નહીં? હા, 2 પાર્ટનો વચ્ચે અર્થ પણ કર્યો હતો. 2 ભાગ એટલે 2 ભાવ. પ્રકાશભાઈ, શું 2 ભાવ? 2 ભાવ પડ્યા છે અંદર. એક ગોલ્ડ ટકવા વાળો ભાવ અને બીજો પલટવા વાળો ભાવ. એ ભાવને ભાગ પણ કહીએ આપણે. 2 ભાગ છે એમ. 2 પડખા છે, 2 ભાગ છે, 2 ભાવ. તો પેલો ગોલ્ડ છે ટકવા વાળો, બરાબર છે ને? વીંટી છે શું છે? પલટવા વાળો. તો એ બંને ભાવ અલગ અલગ છે કે નહીં? બંને અલગ અલગ છે. એવી રીતે અંદરમાં સામાન્ય જે જ્ઞાયક ભાવ, ત્રિકાળી દ્રવ્ય, એ ટકવા વાળો, અને બીજો ભાવ પલટવા વાળો ભાવ. બીજો ભાવ પલટવા વાળો.
પર્યાય પર્યાય બંને ભાવ અલગ અલગ છે, બંને અલગ અલગ છે. બહુ સરસ અર્થ પણ થયો હતો. જો તમને યાદ કરાવું થોડું, આના આગળનો જે બોલ છે ને, બોલ ખોલો, થોડું યાદ કરો. પ્રૌઢ વિવેક, ફાઈવ 4 1. પ્રૌઢ વિવેક, નિષ્ક્રિય ચિહ્ન માત્ર હું વસ્તુ છું. પ્રૌઢ વિવેક એટલે ખ્યાલ આવે છે ને, ઉત્કૃષ્ટ પ્રકારનો વિવેક. બોલો, બોલવામાં વિવેક રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? ખાવામાં વિવેક રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? મંદિરની અંદર પણ બધો વિવેક રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? મોટા નાના માણસોનો બધાનો શું રાખવો જોઈએ? બોલચાલમાં શું રાખવો જોઈએ? વિવેક રાખવો જોઈએ. હવે મારો બીજો પ્રશ્ન, આત્મા બોલી જ શકતો નથી, એ વિવેક પહેલા પ્રગટ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? આત્મા ખાઈ શકતો જ નથી, એ વિવેક પહેલા પ્રગટ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? અચ્છા, આપણે બહારના જે વિવેકની વાત કરી ને, ખાવા સંબંધનો વિવેક હોવો જોઈએ, બોલવાનો વિવેક હોવો જોઈએ, મંદિરમાં પૂજન સામગ્રી વગેરેનો જે બધો શું હોવો જોઈએ? બધો વિવેક હોવો જોઈએ. એવા બધા વિવેકનું પાલન આજીવે કેટલી વાર કર્યું? અનંત વાર કર્યું. બરાબર છે કે નહીં? તો એ આજે સંસારમાં પરિભ્રમણ કરે છે. એટલે એ બધા વિવેકને સમજો, અમે પ્રૌઢ વિવેક નથી કહેતા, આ પ્રૌઢ વિવેક છે, ઊંચા પ્રકારનો વિવેક છે. ભાઈ રમેશભાઈ, સમજો, સુંદર બોલશે. કેમ કે આ ચાલુ તો સ્વાધ્યાય ને કોટાની અંદર શિબિર સ્ટાર્ટ થઈ રહી છે ને, તો પહેલું સ્વાધ્યાય હતો, અને પછી ભાઈ હતા આપણા ભાઈ જીપીજી પંડિતજી છે દોશી, એમનો સ્વાધ્યાય હતો. એમને તરત જ આ બોલને ટચ કરીને કહ્યું કે આના ઉપર જ આપણી પ્રવચન સારના આ બોલને કોન્સેપ્ટમાં રાખીને શિબિરની અંદર બધી ચર્ચાઓ કરવામાં આવશે પણ ખરી. સારું બોલ, ખૂબ પ્રિય પણ લાગે એમને પણ, અને છે સરસ બોલ, સાંભળજો જરાક. આ જે લખ્યું છે ને પ્રૌઢ વિવેક, અને મેં હમણાં જે કહ્યું ને, બોલવામાં વિવેક રાખવો જોઈએ, ખાવામાં વિવેક રાખવો જોઈએ, તો હું બોલી શકું છું કે હું ખાઈ શકું છું, એ વિવેક કહેવાય કે અવિવેક કહેવાય? અચ્છા, પરમ અવિવેક કહેવાય કે ઓછો અવિવેક કહેવાય? હા, પરમ અવિવેક. સમય સારની 23, 24, 25 ગાથાની ટીકા વાંચજો તમે, ત્યાં લખી છે આ વાત કે જેમ હાથી ઘાસ અને લાડવા બધું ભેગું કરીને ખાઈ જાય, એને ખબર નથી પડતી કે ઘાસનો સ્વાદ અલગ છે ને લાડવાનો સ્વાદ અલગ છે. એવી રીતે મિથ્યા દ્રષ્ટિએ કહે છે ને કે ભાઈ બોલવામાં વિવેક રાખવો જોઈએ, એટલે અંદરમાં બોલવાની ક્રિયાનો કોણ? હું કરતા. એટલે એક તો હું જીવ, અને બીજો આ બોલવાની ક્રિયા પૂદગલ. એનો જેમ પેલા ઘાસ અને લાડવા, એમ જડ અને પૂદગલ બેને શું કર્યા? એક માન્યા. ખાવામાં વિવેક રાખવો જોઈએ, તો આત્મા ખાય તો મરી જાય, ગુરુદેવ સ્પષ્ટ કર્યું, એ તો પૂદગલ છે. તો પહેલો વિવેક કયો હોવો જોઈએ? કે હું તો અનાહારક તત્વ છું, હું બોલી શકતો નથી. ઇષ્ટોપદેશની ગાથા છે ને, બોલે છતાં નહીં બોલતા, હા, ચાલે પણ નહીં ચાલતા, બોલે છતાં અબોલ, દેખે પણ નહીં દેખતા, તત્વ સ્થિત અડોલ. મેં કહ્યું ને, આ થોડી અલગ ટ્રેક વાળી વાત છે, અને ખાસ આ ઉપદેશ ઉપર ચડવા માટે છે. કોઈ આમાંથી સ્વચ્છંદતા ગ્રહણ કરે તો એ તો એની મરજીની વાત છે. અહીંયા તો પ્રૌઢ વિવેકનો પાઠ ભણાવવામાં આવે છે. પ્રૌઢ વિવેક કોને કહેવાય? ઉત્કૃષ્ટ પ્રકારનો વિવેક કોને કહેવાય? તો શું લખ્યું છે જુઓ, નિષ્ક્રિય. પેલો શબ્દ કયો પડ્યો છે? હવે નિષ્ક્રિય તને કહ્યો ને, તો પછી બોલવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? આ બોલવા એ તો ક્રિયા થઈ. નિષ્ક્રિય ચિહ્ન માત્ર, નિષ્ક્રિય ચિહ્ન માત્ર હું વસ્તુ છું. બોલે ક્યાંથી? ચાલે ક્યાંથી?
મતલબ આ શરીર વગેરેની ચાલવાની ક્રિયા. પહેલા નંબરમાં તો નિષ્ક્રિય છો તમે, આ તો નક્કી કરો. અને નિષ્ક્રિય તો છ દ્રવ્ય છે. છ દ્રવ્યમાં જેનો ટકવાવાળો ભાવ તો નિષ્ક્રિય છે. પછી નિષ્ક્રિયની જોડે કયો શબ્દ પડ્યો છે? ચિન્હ માત્ર. તો હું નિષ્ક્રિય છું અને સાથે કેવો છું? ચિન્હ માત્ર. આ બે પડખાની વાત ચાલે છે. આત્માના બે પડખા, એમાં ટકવાવાળું સામાન્ય ધ્રુવ ગોલ્ડ, એ નિષ્ક્રિય છે. હવે સમજો, નિષ્ક્રિય અને ચિન્હ માત્ર, એમાં તો બસ એના પ્રદેશમાં ચૈતન્ય છે. હવે નજીકમાં જ રહેલી પર્યાય એ સક્રિય છે. પર્યાય કેવી છે? સક્રિય. મહેશભાઈ, હા, પર્યાય સક્રિય અને હું નિષ્ક્રિય. હા, હવે માણસ સક્રિય કાર્ય કરે છે. હો, અમારા સક્રિય કાર્ય કર. હવે સમજી ગયા ને? અમે સક્રિય કાર્ય કરીએ છીએ. બોલો, અવિવેક કે પ્રૌઢ વિવેક? અવિવેક, પરમ અવિવેક. સક્રિય કાર્ય કર. કઈ રીતે સક્રિય કાર્ય કર? કે બધા બહારના કામો તમે આમ અડધો કલાકમાં તો આમ ચપટી વગાડતામાં તો તમારું કામ થઈ જાય. તમે ત્યાં જઈને આવો એટલામાં તો બધું આમ અરે કોણ કરે પરને કોણ કરે? સમજાય છે કે નહીં? એ સક્રિય કાર્ય કર નહીં. મને થોડું વધારે રાગ છે ને, આ બોલ મને બહુ ગમ્યું પણ ખરું, એટલે થોડુંક ને બધા સામે મળ્યા છે એટલે થોડો રસ લઈ રહ્યો છું હું પણ. સક્રિય, સૌરભ, સમજવા જેવી વાત છે. હા, સૌરભ, મંદિરમાં આપણે સક્રિય કાર્યકર ખરા કે નહીં? ખ્યાલ આવે? તો પછી શું કરવાનું? હવે આપણે નહીં આવવાનું મંદિરમાં, સક્રિય કાર્યકર નહીં એટલે. તો સક્રિય અને નિષ્ક્રિયની વ્યાખ્યા તો સમજો. સક્રિય અને નિષ્ક્રિયની વ્યાખ્યા, જે અંદરમાં પારિણામિક ભાવ જ્ઞાયક ભાવ છે નિષ્ક્રિય, અને એની બાજુમાં રહેલી પર્યાય સક્રિય. સક્રિય કેમ? કેમ કે એક તો ક્રિયા જોવામાં આવે છે. અને સક્રિય કેમ જીતુભાઈ? સક્રિય કેમ? કેમ કે એક પણ સમય એવો નથી જોવામાં આવતો કે પર્યાય પોતાનું કાર્ય કર્યા વગર રહી હોય. પેલામાં તો તમે જેને સક્રિય કાર્યકર કહો ને, અને એના આશાએ બેઠા હોય સક્રિય, અને ખબર પડે કે ભાઈ એમને તો કોરોના થઈ ગયો છે, હવે બીજા કોઈને કામ સોંપવું પડશે. સમજે ને? જેને તમે સક્રિય કાર્યકર માનતા હતા ને, એને છેલ્લા ટાઈમે કે ભાઈ એટેક આવી ગયો, કોરોના આવી ગયો, તો હવે 10 દિવસમાં બીજા કોઈને કામ સંભાળવું પડશે. અચ્છા, પર્યાયમાં આવું થાય? પર્યાયમાં કે એમાં કોરોના થઈ ગયો, 4 દિવસ સુધી પર્યાયમાં કાર્ય નહીં જોવામાં આવે, એવું બનશે? નહીં જોવામાં આવે. સક્રિય, સમજો, બહુ સરસ ભાવ પડ્યો છે એનો. સક્રિય દરેક સમયે એ પર્યાય પોતાનું કાર્ય કર્યા વગર રહેતી નથી. ષટકારક કહે ને, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. દરેક સમયે સ અને બીજો કયો શબ્દ જોડાયો છે પ્રકાશભાઈ? ક્રિય. તો ક્રિયા થઈ રહી છે, દરેક સમયે ક્રિયા થઈ રહી છે. અને આગળ કયો શબ્દ પડ્યો છે? સ શબ્દ, સક્રિય. સક્રિય એટલે જે સમયે એમાં જે થવાની ક્રિયાની યોગ્યતા છે ને, શું કહ્યું? એનો જે સ્વકાલ છે, સ્વકાલ, એ સમયે એ ક્રિયા એમાં થયા વગર રહેતી નથી. મિથ્યાત્વની ક્રિયા થવાની હોય તો મિથ્યાત્વની, સમ્યક્ત્વની થવાની હોય તો સમ્યક્ત્વની, કેવલ જ્ઞાનની થવાની હોય તો કેવલ જ્ઞાનની. સમજાય છે કે નહીં? નિગોદમાં જવાને યોગ્ય ભાવ થવાનો હોય તો નિગોદમાં જવાય કે માને એ સમયે એ પર્યાય પોતાનું કાર્ય કર્યા વગર રહેતી નથી. જગતમાં કઈ સક્રિય, ભાઈ તમે એ ટાઈમે તમારું કામ, તમે ચિંતા છોડી દો, એ ટાઈમે તમારું કામ થઈ ગયું હશે. એમ દરેક પર્યાય એ કહે છે કે મારો જે સમયનો કાળ છે ને, એ સમયે મારું કાર્ય થયા વગર રહેશે નહીં. એનું નામ પર્યાય કેવી છે? સક્રિય. તો હવે મને તમે જવાબ, પર્યાયની ચિંતા કરવાની જરૂર ખરી આપણે? કેમ? સક્રિય છે, એનું કાર્ય કરે છે, નિર્ભર થઈ જાઓ ને, તો પછી ક્યાં
અંદરમાં નિષ્ક્રિય ચિન્માત્ર ભાવ, આ પ્રૌઢ વિવેક, સર્વોત્કૃષ્ટ વિવેક, ઊંચા પ્રકારનો આ વિવેક, નિયમસારની સ્ટાઇલમાં કહીએ ને તો બધામાં પરમ શબ્દ ઘણી જગ્યાએ લગાવે. ભક્તિની આગળ શું લખ્યું? પરમ ભક્તિ અધિકાર. આવશ્યકની આગળ પરમ આવશ્યક અધિકાર. સમાધિની આગળ પરમ સમાધિ અધિકાર. એમ આ વિવેક પણ પ્રૌઢ પ્રકારનો વિવેક છે. હા, નિષ્ક્રિય ચિન્માત્ર હું આવી વસ્તુ છું. વાહ! હા, જો વાંચી લઈએ છે, સમય થયો છે આપણો. જો અહીં તો અનુભૂતિથી જ શરૂઆત થાય છે. અનુભવ થયા વિના પર્યાયથી ભિન્નતા થતી જ નથી. પર્યાયથી ભિન્નતા થતી નથી. ઇટ મીન્સ ત્યાં સુધી જીવ પ્રાપ્ત પર્યાયમાં શું રહે છે? પ્રાપ્ત પર્યાયમાં તન્મય રહે છે, એકાકાર રહે છે. અને અનુભવ થયો ને તો અનુભવ થયો તો પર્યાયથી હું જુદો છું. પર્યાયથી જુદો છું તો રાગથી જુદો થઈ ગયો કે ના થઈ ગયો? શરીરથી જુદો થઈ ગયો કે ના થઈ ગયો? એવા પ્રકારના સુંદર અદ્ભુત બોલ છે. એનો આપણે સ્વાધ્યાય કરીશું. સાંજના સ્વાધ્યાયની અંદર આપણે સમય શું રાખીએ? સમય આપણે પોણા 9 રાખીએ છીએ હમણાં, બરાબર? પોણા 9નો સમય રાખીએ છીએ આપણે હમણાં. પોણા 9 ટાઈમ રહેશે, પછી જોઈશું. અને સમયસાર નાટક પરનો આપણો જે સાધનો સ્વાધ્યાય કન્ટિન્યુઅસ ચાલે છે એ પ્રમાણે રહેશે, બરાબર?